જૂનાગઢના ગિરનારમાં સાધુઓના વિવાદ મામલે મહંત સુખરામદાસ બાપુએ મોટું નિવેદન આપ્યું છે, જે મામલે મહંતે વાદ વિવાદ બંધ કરીને સુખદ સમાધાન કરવા અંગે જણાવ્યું હતું। આ ઉપરાંત વિવાદને નિંદનીય ગણાવ્યો હતો તેમજ સંપત્તિ માટે વાદ વિવાદ ન કરવા જણાવવામાં આવ્યું હતું તેમજ સાધુઓએ સમાજને સાચી દિશા બતાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। જય ગિરનારી। જેવી રીતે આપણે થોડા દિવસથી જોઈ રહ્યા છીએ કે જૂનાગઢ જ્યારે એક ધાર્મિક જગ્યા છે અને આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં નહીં આખા ભારતમાં જૂનાગઢનું નામ છે, દત્ત ભગવાનની તપસ્વી સ્થળી ત્યાં છે, તો આ બધા સાધુ સંતોના જે વિવાદ ચાલી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે, અનિંદનીય છે। સાધુને સમાજને કંઈક દિશા આપવું જોઈએ, પણ જ્યારે સાધુ જ પોતે કંઈક ગૂંચવણમાં ગૂંચવાઈ જાય ત્યારે આ સમાજ કઈ દિશામાં જાય અને ક્યાં શું કરે। એટલે હું બધા સાધુ સંતોને નમ્ર વિનંતી કરું છું કે સંપત્તિ માટે તમે વાદ વિવાદ ના કરો, કારણ કે સંપત્તિ ભેગું કરવા માટે સાધુને પાસે કોઈ પણ પ્રકારનું કંઈ જગ્યા ન હોવું જોઈએ। રામાયણમાં લખેલા છે, જहाँ સુમતિ વहाँ સંપત્તિ નાના, જहाँ કુમતિ વहाँ વિપત્તિ નિદાના। એવી રીતે સુમતિ જ્યાં વસતી હોય ત્યાં નાના પ્રકારની સંપત્તિ હોય, જ્યાં કુમતિ વસે ત્યાં નાના પ્રકારની વિપત્તિઓ હોય। તો આ અત્યારે જે આપણા જૂનાગઢની અંદર વાદ અને વિવાદ ચાલી રહ્યું છે, વાદ વિવાદ બંધ કરીને અને સમાજને એક દિશા આપવાની વાત છે। આપણા જે દત્ત ભગવાન છે અને એને નીચે જે અમારા માતાજીના વેશના છે, માતાજીના વેશનાની અંદર જે અમારા તનસુખ ગિરિજી મહારાજ એક નાના બાળક જેવું બાપુના સ્વભાવ, બાપુને પાસે હું ઘણી વખત વાતું કરતો, ઘણી વખત બેઠેલા છું, એટલે બાપુ નાના બાળક જેવું વાતું કરે। અને એવા સાધુ જ્યારે ધામમાં ગયા છે, ભગવાનને ધામમાં, ત્યારે વાદ અને વિવાદ ઊભા થયા છે, એટલે ખૂબ નિંદનીય છે। આજે સંપત્તિ માટે આમ જે સાધુઓ વાધે એને સાધુને લાંછન લાગે, એટલે હું બધાને વિનંતી કરું છું કે આ વાદ વિવાદ બંધ કરો અને સુખદ સમાધાન થાય। અને જ્યારે અમારા મહેશગીરી બાપુએ ખૂબ સરસ મજાના જે ઝુંબેશ ઉપાડ્યા છે સાધુ સંતોને એક કરવા માટે, સનાતન ધર્મને એક કરવા માટે, ત્યારે આપણે બધા સૌ ભેગા થઈને સાધુઓને સપોર્ટ આપીએ। પણ જે વાદ વિવાદ કરે એમાં અમે એને બખોડી કાઢીએ છીએ। પણ જે આ ભવનાથ દાદાના મંદિરના જે વિવાદ આવ્યા છે ખૂબ જ દુઃખદ વાત છે। જે પૈસાના બેવડ થયા છે એ પણ ખૂબ નિંદનીય છે, એટલે આ બધી વાતને અમે બખોડી કાઢીએ છીએ। સાધુને ક્યાંય સમાજને ઉપદેશ દેવાનું હોય, પણ સાધુ જ્યારે કલેક્ટર જેવા દરજામાંને લોકોને કંઈક ને કંઈક પૈસા આપે, એટલે એ એક નિંદનીય કામ થયું છે। એટલે હું બધાએ વિશેષ નહીં કહેતા, ભોળાનાથને હું પ્રાર્થના કરીશ, દત્ત ભગવાનને ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહીશ કે બધાને સદબુદ્ધિ આપે અને આ બધા વાદ વિવાદમાંથી બહાર આવીને એક સાચા દિશા ઉપર બધા સંતોએ કામ કરે તો સનાતન ધર્મના જ્યારે અત્યારે પ્રવાહ વહી રહ્યું છે, હમણાં આવનાર સમયની અંદર કુંભ મેળા પણ છે અને શિવરાત્રિના મેળા પણ છે, એટલે એની અંદર ખૂબ સારા બધા સંતો આવે છે અને સારું કામ કરે એવું અમે બધા સંતોને પાસેથી આશા રાખીએ છીએ। જય સિયારામ, જય ગિરનારી। મારું નામ મહંત શ્રી સુખરામદાસ બાપુ, ખાખીમડી રામજી મંદિર મેંદડા। જ્યારે સનાતન ધર્મને ઉપર કંઈક ને કંઈક વાર ને પ્રહાર થાય ત્યારે અંદરથી દુઃખ થાય છે કે આવું શા માટે થાય છે। હવે અંદરો અંદર બાંધવાથી કંઈ ફાયદા છે નહીં, એટલે હું મહંત શ્રી સુખરામદાસ બાપુ આપ બધાને ચરણોમાં પ્રાર્થના કરું કે વાદ વિવાદ બંધ કરીને તમે સમાધાન કરીને આ સમાજને સાચી દિશા આપો। જય ગિરનારી। પૂજ્ય સંત શ્રી તનસુખગીરી બાપુના અવસાન પછી જે ગાદી માટે જે લડાઈ ચાલુ થઈ છે, આના લીધે પૂરા સનાતન ધર્મને પણ નુકસાની છે। વૈશ્વિક લેવલે જે ગિરનાર નું જે મહત્ત્વ છે, આ ગિરનારની આ પવિત્ર ભૂમિની શાખ પર પણ અસર મોટી થઈ છે। ખરેખર આ મુદ્દામાં સરકારશ્રીએ અને કલેક્ટરશ્રીએ મધ્યસ્થી થઈ અને આ મુદ્દો વહેલામાં વહેલી તકે સુલટે એવા પ્રયત્ન કરવા જોઈએ। સંતોએ પણ એક બાજુ તમે સમાજને શિખામણ આપો છો કે મોહ માયા બધું મિથ્યા છે, એનો મોહ ન રાખો, અને તમે પોતે જ જો ગાદી માટે આવી લડાઈ કરો તો આ સંપ્રદાયોને માનનારા તમારી આગળથી શું પ્રેરણા લે।
બીજા નંબરમાં સૌથી મોટી દુઃખદ બાબત તો એ છે કે આજે અંબાજી મંદિરે અને ભવનાથ મંદિર જૂનાગઢના તમામ ધાર્મિક સ્થળે વિશ્વ લેવલેથી જે સનાતની હિન્દુઓ જે પોતાનું આસ્થાનું કેન્દ્ર માને છે અને છૂટા હાથે કરોડો રૂપિયા વર્ષે દાન આપે છે, એ દાનની રકમમાંથી પાર્ટી ફંડ ભાજપ દ્વારા લેવામાં આવે, આ સૌથી મોટું કરુણાજનક બાબત કહેવાય. આ તમામ હિન્દુઓને એક બાજુ તમે હિન્દુવાદી હોવાનો ઢોંગ કરો છો, હિન્દુવાદના નામે તમે કરોડો હિન્દુઓના મત બટોરો છો, અને એ જ કરોડો હિન્દુઓનું આસ્થાના પ્રતીક સમાન આ ધાર્મિક સ્થળોમાં જે છૂટે હાથે દાન આપે છે હિન્દુઓ, એ દાનની રકમમાંથી પણ તમે ચૂંટણી ફંડ રૂપી આ નાણાં ખંખેરો, એ સરકાર માટે પણ ખરેખર દુઃખદ બાબત કહેવાય, આ નિંદનીય બાબત છે. બીજા નંબરમાં તાત્કાલિક અસરથી હવે જે શાખ આપણે ગુમાવવાની હતી, જૂનાગઢની પવિત્ર ભૂમિ, એ તો ગુમાવી દીધી છે. સનાતન ધર્મને પણ ધબ્બો ના લાગે એટલે આ મામલાને રોજ મીડિયામાં આવે છે, એટલે આ મામલો જલ્દી સુલટાય એવા સરકારશ્રીએ પણ મધ્યસ્થી થઈને પ્રયત્ન કરવા જોઈએ.